નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે એવા વિધવા બહેનો માટે વાત કરવાની છે કે જેઓને સહાયમાં વધારો મળ્યો છે. તો તમામ વિધવા બહેનોની સહાયમાં એટલે કે તેમને મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં 3 નવી સહાય ઉમેરવામાં આવી છે. તો ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓને આજ રોજ તારીખ 16/6/2024થી મળશે નવી સહાય યોજના. તો શું છે તમામ વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો ગુજરાત રાજ્યના તમામ વિધવા બહેનોને જે ગંગા સુપા આર્થિક સહાય યોજના મળે છે તેના ભાગરૂપે તેમને જે 1250 રૂપિયાની સહાય મળે છે. તે ઉપરાંત નવી 3 સહાયની વાત કરીએ તો તેમાં પ્રથમ વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા સુપા બહેનો આત્મનિર્ભર બને અને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે મુખ્ય 3 સરકારી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમાં પ્રથમ છે ગંગા સુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. તાજેતરના સુધારા મુજબ હવે 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ વિધવા માતા અને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. મિત્રો, આર્થિક સહાય પ્રત્યેક લાભાર્થી મહિલાને દર મહિને ₹1250ની આર્થિક મદદ સીધી તેમના બેંક ખાતા અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં આવે છે. તાલીમ અને લોન 18થી 40 વર્ષની વય જૂથની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 2 વર્ષમાં સરકાર માન્ય ટ્રેડની તાલીમ અને વ્યવસાય શરૂ કરવા માટે માનવ ગરિમા યોજના હેઠળ સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. તો આવી રીતે ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓને પહેલી સહાય એટલે કે ગંગા સુપા આર્થિક સહાયની અંદર તેમને જે પહેલાં 21 વર્ષનો પુત્ર હોય તો તેમને આ સહાય બંધ કરવામાં આવતી હતી, પરંતુ નવા નિયમ પ્રમાણે તેમાં જો વિધવા મહિલાઓનો કોઈ પણ પુત્ર 21 વર્ષ ઉપરનો હોય તો પણ તેમને આ સહાય એટલે કે જે સહાય મળે છે 1250 તે સહાય મળવા પાત્ર થશે. અને ઉંમર પ્રમાણે જોઈએ તો તેને 18થી 40 વર્ષની વય જૂથની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 2 વર્ષ માટે જે ટ્રેડની તાલીમ આપવામાં આવે છે તે તાલીમ આપવામાં આવે છે. અને બીજું રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ચાલે છે. આર્થિક સહાય કુટુંબના મુખ્ય કમાણી કરનાર વ્યક્તિનું એટલે કે પતિનું અકાળે અવસાન થાય ત્યારે તે ગરીબ પરિવારને આઘાતમાંથી બહાર લાવવા માટે એકમશ ₹20,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. તેમાં પાત્રતાની વાત કરીએ તો મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને
પરિવાર ગરીબી રેખા એટલે કે BPL હેઠળ હોવો જોઈએ. તો આવી રીતે જે અકાળે જેમનો પતિનું મૃત્યુ થાય છે તેમને એકસાથે ₹20,000ની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ ત્રીજું છે ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી રહેલી મહિલાઓ માટે આ એક વધારાનું સુરક્ષા કવચ છે. આર્થિક સહાય. જો વિધવા સહાય મેળવતા લાભાર્થી બહેનોનું કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય તો સરકારશ્રી આ યોજના અંતર્ગત તેમના વારસદારને ₹1,00,000ની વીમા સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે મિત્રો જે મહિલાઓ છે તેમને સુરક્ષા કવચ માટે આ પૈસા આપવામાં આવે છે. અને જો આ વિધવા સહાય મેળવતા લાભાર્થીનું મૃત્યુ થાય તો ₹1,00,000 વીમા કવચ ચૂકવવામાં આવશે. ત્યારબાદ મહત્ત્વના દસ્તાવેજોની વાત કરીએ તો અરજી કરવા માટે અરજી ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર પરથી મેળવી આ પ્રમાણેના પુરાવા જોડવાના રહેશે. તેમાં પતિના મરણનો દાખલો, અરજદારનો જન્મનો દાખલો અથવા એલસી, તલાટી સમક્ષ કરેલું એટલે કે જે તલાટી છે તેમને સમક્ષ કરેલું પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ત્યારબાદ દાખલામાં જે બેંકની નકલ હોય તે અને આધાર કાર્ડ. તો આવી રીતે તલાટી શ્રી પાસેથી મેળવેલો દાખલો, પુનઃલગ્ન કર્યાનું પ્રમાણપત્ર પણ મેળવવાનું રહેશે અને આવકનો દાખલો, તેની સાથે પાસબુકની નકલ અથવા તો પાસબુકની નકલ અને આધાર કાર્ડની પણ જરૂર